પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં કાર્ય જૂથ આઉટ, કાણાની જૂથ ઇન, પાછળ માસ્ટર માઇન્ડ કોણ? પોરબંદરની વર્ષોથી વિવાદમાં ફસાયેલી ચેમ્બર ઓફ કોમર્સ જાણે રાજકીય અખાડો હોય એમ રાજકીય બની ગયું હતું. છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી જિગ્નેશ કારિયાનું રાજ હતું અને તેની સામે નલિન કાણાની જૂથ લડત લડી રહ્યું હતું. કાણાની જૂથ જિગ્નેશ કારિયાને હરાવવા આકાશ પાતાળ એક કર્યા ત્યારે ચેરિટી કમિશનર કચેરીમાં ફરિયાદોના સામસામે ઢગલાઓ થઈ ગયા હતા. કાણાની જૂથ કાર્ય જૂથને હટાવવા મક્કમ હતું, પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં સમય લાંબો ચાલ્યો. આજે સવારે અચાનક કાણાની જૂથ ચેમ્બર ઓફ કોમર્સ પહોંચ્યું અને બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ મથકમાં પહોંચ્યો અને સામસામે ફરિયાદો કરવા સુધી વાત પહોંચી. પરંતુ બંને પક્ષમાંથી કોઈની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ નહીં અને બપોર બાદ અચાનક ફરી કાણાની જૂથ ચેમ્બર ઓફ કોમર્સ પહોંચી ગયું અને તાળા તોડી ચેમ્બર ઓફ કોમર્સની ચેમ્બરમાં બેસી ગયું. એ વાતની જાણ થતાં જિગ્નેશ કારિયા તેમના જૂથ સાથે પહોંચ્યા અને ઉગ્ર બોલાચાલી અને હાથોહાથની લડાઈ જેવા દ્રશ્યો જોવા મળ્યા. શું ખરેખર જિગ્નેશ કારિયા ખરેખર ચેમ્બરમાં ગેરકાયદે કબજો દબાવી બેઠા હતા? શું તેમનું નામ આ ચેરિટી કમિશનર કચેરીની પીટીઆરમાં નોંધાયેલ નથી? આવા અનેક સવાલો ચોરોને ચોટે છે. ત્યારે આખા મામલામાં કોણ ગેમ્બલર હશે તે સવાલ લોકોમાં છે. શું કાણાની જૂથને પોલિટિક્સ પ્રોટેક્શન છે કે જિગ્નેશ કારિયા જૂથ દબાઈ ગયું છે ને ચેમ્બર ઓફ કોમર્સમાં કાણાની જૂથ બેસી ગયું? જો કે હાલ તો બંને જૂથ કાયદાકીય સંતરંજમાં ફસાયા છે અને ચેમ્બર ઓફ કોમર્સની ખુરશીની તાણખેંચ ચાલી રહી છે. આગામી દિવસોમાં ચેમ્બરમાં કાણાની જૂથ જે વહીવટ કરશે કે જિગ્નેશ કારિયા કોર્ટના દ્વાર ખટખટાવી નવો શતરંજનો દાવ ખેલશે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ગઈકાલની વાત કરીએ તો ચેમ્બર ઓફ કોમર્સની દરેક શતરંજનો ખેલાડી કોણ? ખેલાડીઓમાં કેમ દેખાયા નહીં કોઈ? શું જિગ્નેશ કારિયા જૂથના સભ્યો નારાજ હતા? જિગ્નેશ કારિયાના કાર્યકાળથી કેટલા ખુશ તો કેટલા નારાજ હતા? કાણાની જૂથ ચેમ્બર ઓફ કોમર્સને કબજો લીધો છે ત્યાં સુધી જિગ્નેશ કારિયા જૂથના કેટલાક શતરંજના ખેલાડીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. હાલ તો કાણાની જૂથ ચેમ્બર ઓફ કોમર્સનો કબજો લઈ બેસી ગયું છે અને હવે આવનારા દિવસોમાં કંઈક નવા જૂની થાય ત્યાં સુધી રાહ જોવાઈ રહી છે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.